31 ડિસેમ્બરને લઈ અને અરવલ્લી પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ચૂકી છે। ગુજરાત અને રાજસ્થાનને જોડતી 10 જેટલી ચેકપોસ્ટ પર ચેકિંગ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। શામળાજીની રતનપુર બોર્ડર પર વાહન ચેકિંગ હાથ ધરાયું છે। 48 નાકા પોઈન્ટ ઊભા કરી અને રાઉન્ડ ધ ક્લોક તપાસ હાથ ધરવામાં આવી છે। 4 ડીવાયએસપી 19 પીએસઆઈ સહિત 761 જેટલા પોલીસનો જે કર્મચારીઓ છે તેનો કાફલો ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે। બ્રેથ એનાલાઇઝરથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ મામલે પણ પોલીસ દ્વારા તપાસ કરાશે અને આ ઉપરાંત સીસીટીવી અને ડ્રોનની મદદથી પણ સર્વેલન્સની કડકમાં કડક કામગીરી કરાશે। બુટલેગરોના મનસૂબાને તોડી પાડવા માટે હવે પોલીસ એક્શન પ્લાન ઘડી અને તૈયાર થઈ ચૂકી છે। અરવલ્લી પોલીસ પણ હવે 31 ને લઈ અને સજાગ થઈ ચૂકી છે અને તેમના દ્વારા પણ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। 10 જેટલા જે ચેકપોસ્ટ છે ત્યાં પોલીસ દ્વારા નાકાબંધી કરાઈ રહી છે અને તપાસ હાથ ધરાઈ છે। સંવાદદાતા શૈલેષ અમારી સાથે જોડાયા છે। શૈલેષ, અત્યારે અરવલ્લી પોલીસ પણ સજ્જ થઈ ચૂકી છે। 31ની અંદર જે બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાના કિમિયા અજમાવવામાં આવતા હોય છે તેને નાકામ કરવા માટે પોલીસ સજ્જ બની ચૂકી છે। શું વિગતો? ચોક્કસથી 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવે છે તેમ તેમ પોલીસનું રાઉન્ડ ધ ક્લોક અરવલ્લી જિલ્લાના જે સરહદી વિસ્તારો છે ત્યાં ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ એસઆરપી તેમજ બ્રેથ એનાલાઇઝ દ્વારા જે કોઈ પીધેલા વ્યક્તિ હોય એમનું પણ કડક હાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લાની જે 19 બોર્ડરો છે એ તમામ બોર્ડર ઉપર રાઉન્ડ ધ ક્લોક પોલીસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જ્યારે રાજસ્થાન તરફથી કે હરિયાણા તરફથી જે કોઈ વાહનો આવતા હોય છે ત્યારે ભૂતકાળમાં પણ મોટી માત્રામાં આ જ બોર્ડર ઉપરથી દારૂ ઝડપાતો હોય છે। ત્યારે 31 ડિસેમ્બરને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે। જી આભાર।